આવ્યા બાદ કોંગ્રેસમાં કકડાટ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ બળાપો કાઢ્યો છે। સુરતની જેમ રાજકોટ બેઠક પણ જવાની હતી। વિક્રમ સોરાણી ભાજપમાં જઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કુંભાણીને ટિકિટ આપનારાઓ સામે કાર્યવાહી કરો। કોંગ્રેસ નેતાઓની જાગૃતતા સામે પણ તેમણે સવાલો કર્યા। સુરતની બેઠક પર કોંગ્રેસ સાથે થયેલા ખેલ મુદ્દે હેમાંગ વસાવડાએ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે ઘટનાને 3 દિવસ થવા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ કે પછી કોઈ પૂછપરછ પણ કરવામાં નથી આવી। ત્યારે કુંભાણીને ટિકિટ અપાવનારા તમામ જવાબદાર નેતાઓ સામે આકરી કાર્યવાહી થવી જોઈએ। સાથે જ હેમાંગ વસાવડાએ મોટો દાવો કર્યો છે કે રાજકોટ બેઠક પર વિક્રમ સોરાણીને ટિકિટ આપવાની વાત ચાલી રહી હતી, ત્યારે જો અમે જાગૃત ન હોત તો સુરત જેવી સ્થિતિ રાજકોટમાં પણ થવાની પૂરી શક્યતા હતી અને રાજકોટમાં પણ એક ઇતિહાસ બની ગયો હોત। સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ, એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે 72 કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, ડિસમિસ કરવામાં આવ્યા નથી। નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવા જોઈએ। રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા। અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં, હાઈકમાન્ડે અમને સાંભળ્યા। જો વિક્રમ સોરાણીની ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હોત।